ભાવનગરમાં ગારિયાધાર જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો પ્રચાર। ગારિયાધારની નાની વાવડી સીટ પર ભાજપે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો। ગારિયાધાર જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર માટે આ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો। ભાજપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યા છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા કૃણાલ બારડ પાસેથી। જી કૃણાલ। બિલકુલ અમિતા, સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે જે પ્રમાણે ગારિયાધાર જે જિલ્લા પંચાયત સીટ છે તે સીટ ઉપર ચોક્કસથી નાની વાવડી જે સીટ છે તે સીટ ઉપર ભાજપનો ઝંઝણવાત જે પ્રચાર છે તે અત્યારે હાલ કરવામાં આવ્યો છે। ડોર ટુ ડોર પ્રચાર છે તે અત્યારે કરવામાં આવ્યો છે। આપણી સાથે પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ છે। કેશુભાઈ, શું કહેશો? જે પ્રમાણે ઝંઝણવાત પ્રચારના શ્રી ગણેશ કર્યા છે, શું કહેશો? પહેલા તો તમને અભિનંદન, તમે અમારા આંગણે પધાર્યા છે। એ પણ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ભાજપ જીતવાનું છે। લોકોએ ખતરો કરી લીધો છે, આપનો કોંગ્રેસને કરી લીધો છે, પણ છેટે આ વખતે ભારતીય જનતા પક્ષનો વિજય થવાનો છે, એ ચોક્કસ વાત છે। શું કહેશો, બે જિલ્લા પંચાયત અને જે અન્ય તાલુકા પંચાયતો છે કે પ્રકારે લોકો સમક્ષ જઈ રહ્યા છો, કેવા મુદ્દાઓ રહેશે? ભાજપના તો વિકાસના જ મુદ્દા છે, બીજા મુદ્દામાં અમારે કોઈ છે નહીં કે જે કર્યું છે એ કહેવાનું છે, અમારે કરવાનું છે એ કહેવાનું છે। આ વિકાસના મુદ્દા લઈને બી લોકો પાસે જવાના છે। આમ આદમી પાર્ટી જે છે તે ગારિયાધાર સીટ ઉપર ગઈ વખતે પણ ઝંઝણવાત જે મતો છે તેનાથી જીતી હતી। હવે શું લાગી રહ્યું છે? હવે એનું બધું ધીમે ધીમે ઓસરતું જાય છે આપનું। હવે લોકોને વિશ્વાસ ધીમે ધીમે ઉડતો જાય છે, એટલે આમ આદમી પાર્ટીનો બહુ આ વખતે આગળ વધે એવું મને નથી લાગતું। ચોક્કસથી અહીંયા અન્ય છે ભરતભાઈ, શું કહેશો? જે પ્રમાણે ઝંઝણવાત જે પ્રચાર છે તે ચાલુ કર્યો, શું કહેશો? સાર, અમારે લોકો અમારી સાથે છે અને વિકાસની સાથે છે અને હર હંમેશ કમળની સાથે પ્રજા રહી છે અને વિકાસને વેગ આપતી રહી છે। અને ભાજપ એવી પાર્ટી છે કે વિકાસ સિવાય વાત નહીં। અત્યારે તમે કયા મુદ્દા લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છો? લોકો પાસે એમની જનધન ખાતા, પછી આયુષ્યમાન કાર્ડ અને આ નર્મદાના પાણી નહોતા અમારા ગારિયાધાર તાલુકામાં, પાણીના મુદ્દા। અમારી પાસે અનેક મુદ્દાઓ છે, બોલવી તો આખો દિવસ બોલી શીખવી એમ છે। ગઈ વખતે આ સીટ ઉપર જે છે તે ભાજપ હારી ચૂકી હતી, આ વખતે કેવું લાગે? હાલ ખરે ફૂલ બહુમતી હતી, આખા ગુજરાતમાં જીતશું। અન્ય છે એમની સાથે યુવા છે, શું કહેશો? કે પ્રકારે અત્યારે જે પ્રચાર પ્રસાર છે તે થઈ રહ્યો છે, શું કહેશો? અત્યારે અમારો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। અમે વિકાસની રાહ ઉપર અમે મત લેવા નીકળવાના છીએ। અમે આજ સુધીમાં કોઈ બાબતનું ખોટું કાર્ય નથી કર્યું। એકદમ વિકાસના કાર્ય, ખેતીનું હોય, જનજનવારનું હોય, કોઈ સામાન્ય આદમીનું હોય, બધાને વાચા આપી છે અમે। ચોક્કસથી વીડી, શું કહેશો? કે પ્રકારે પ્રચાર? અમારા ગારિયાધારમાં 2 જિલ્લા પંચાયતની 8 તાલુકા પંચાયતની સીટ છે। અમારો તાલુકો છે ખેડૂતલક્ષી તાલુકો છે। ખૂબ ખેડૂતોલક્ષી યોજનાઓ સરકારે આપી છે, કેન્દ્ર અને રાજ્ય સરકારની। છેલ્લે આ માવઠાના પ્રશ્ન આવ્યું ત્યારે પેકેજ આપ્યું અને સારામાં સારું જે વળતર ખેડૂતોને મળવું જોઈએ આપ્યું છે। અમારા એક જ મુદ્દો છે, ખેડૂતોનો જે યોજનાઓ છે એ ઘર સુધી અમે લઈ જવાના છીએ। ચોક્કસથી જે પ્રમાણે ઘર સુધી જે પ્રચાર પ્રસાર છે તે અત્યારે ડોર ટુ ડોર ચાલુ કરવામાં આવ્યો છે। અનેક જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ લઈ અને લોકો સમક્ષ અમિતા ભાજપનો જે પ્રચંડ પ્રચાર છે, ભાજપે પ્રચારના જે શ્રી ગણેશ કર્યા છે તેમાં લોકોનો પણ સારો એવો પ્રતિસાદ છે તે અત્યારે અહીંયા મળી રહ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।